નમસ્કાર બધાને. મિત્રો, માણસ માત્ર જીવનમાં પોતાના સપના પૂરા કરવા માટે સતત વિચારતો રહેતો હોય છે. દરેક ક્લાસના લોકોનો આમાં સમાવેશ કરી શકાય છે. એ પછી ગરીબ હોય, વર્કિંગ ક્લાસ હોય, મિડલ ક્લાસ હોય કે પછી વર્લ્ડ ક્લાસ, બધાની અમુક ખ્વાહિશ કે સપના હોય જ છે. સપના વગરનો માણસ કદાચ સ્મશાનમાં જ જોવા મળે. સાચી વાત છે ને આ? દરેક માણસ પોતાના ધ્યેય અને પોતાના સપના પૂરા કરવા માટે પોતાની રીતે મહેનત પ્રયત્ન કરતો જોવા મળે છે. આમાં ચેમ્પિયન્સ લોકોનો પણ સમાવેશ થઈ જાય છે. પણ એવરેજ લોકો અને મિડલ ક્લાસ લોકો કરતાં આ ચેમ્પિયન્સ લોકો કઈ રીતે પોતાના સપના પૂરા કરવા માટે મહેનત કરતા હોય છે અને તેમના જીવનમાં એવું તો શું અલગ હોય છે જે તેમને બીજા કરતાં કંઈક યુનિક અને સ્પેશિયલ બનાવે છે, તેનો અભ્યાસ કરવા જેવો છે. આજના આ સેશનમાં આપણે ચેમ્પિયન્સ માઇન્ડસેટ કેવું હોય છે તેના 7 સિક્રેટ વિશે વાત કરવાના છીએ. તો ચાલો તૈયાર થઈ જાઓ ચેમ્પિયન્સની દુનિયાના કેટલાક અદ્ભુત રહસ્યો જાણવા માટે. શરૂ કરીએ. સિક્રેટ નંબર 1. ચેમ્પિયન્સ લોકો મોમેન્ટમના માસ્ટર હોય છે. મિત્રો, મોમેન્ટમ મનની એક પોઝિટિવ પરિસ્થિતિ છે જે દરમિયાન વ્યક્તિમાં ઉત્સાહ, પેશન અને અદમ્ય આંતરિક શક્તિનો અનુભવ કરી શકાય છે. માનવી એક લાગણીશીલ પ્રાણી છે. તે ઉત્તમ પરફોર્મન્સ ત્યારે જ આપી શકે જ્યારે તે મનથી સ્થિર હોય, મનથી ખુશ હોય. જે વ્યક્તિ મોમેન્ટમના આ અહેસાસથી પસાર થતો હોય તેનું વર્તન એક અલગ જ છાપ ઊભી કરતી જોવા મળે છે. તે વ્યક્તિ સતત ઉત્સાહિત હોય છે. તે લાગણીશીલ છે છતાં એક અલગ ઝોનમાં છે. તેના સપના માટે તે દોડતો હશે. ચેમ્પિયન્સ લોકો આ મોમેન્ટમ માનસિકતાનો ઉપયોગ પોતાના પેશન અને પોતાના ધ્યેય પૂરા કરવા માટે કરતા હોય છે. તે સતત ઉત્સાહિત રહેતા હોય છે, સતત આનંદિત રહેતા હોય છે અને પોતાના વિચારોને વાસ્તવિકતામાં પરિવર્તિત કરે છે. ચેમ્પિયન્સ લોકો પોતાની લાગણીઓને કંટ્રોલ કરતા શીખે છે. તે મોમેન્ટમની માનસિકતા કેળવે છે. મોમેન્ટમ થકી તેનો આત્મવિશ્વાસ વધી જાય છે ને એક અલગ જ પ્રકારની પાવરની અનુભૂતિ થાય છે. હકીકતમાં મોમેન્ટમ પરિસ્થિતિને જુદી રીતે જ જોવાનો એક દ્રષ્ટિકોણ છે. કોઈ પણ માણસ મોમેન્ટમની આ માનસિકતા શીખી શકે છે. એવરેજ લોકો આ મોમેન્ટમનો અનુભવ કોઈક વાર કરતા હશે, જ્યારે ચેમ્પિયન્સ મોમેન્ટમની આવી માનસિકતા કેળવીને 24 અવર્સ આવી મોમેન્ટમની સ્થિતિમાં જીવતા હોય છે. એટલે મોમેન્ટમની માનસિકતા ચેમ્પિયન્સને સફળતા અપાવે છે. સિક્રેટ નંબર 2. ચેમ્પિયન્સ લોકો સૂર્યવંશી હોય છે. મારો કહેવાનો મતલબ એમ છે કે ચેમ્પિયન્સ લોકો સનરાઈઝ જુએ છે, સનસેટ નહીં. વહેલી સવારે ઉઠીને પોતાના ધ્યેયને પૂરું કરવા વર્કઆઉટ કરવું, ધ્યાન કરવું, મેડિટેશન કરવું તેમની ખાસિયત હોય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ચેમ્પિયન્સ સેલ્ફ અપોઇન્ટમેન્ટના માસ્ટર હોય છે. પોતાની જાત સાથે વાત કરવા સવારના સમયને આ ચેમ્પિયન્સ લોકો ખૂબ જરૂરી માનતા હોય છે. સેલ્ફ ટોકના માધ્યમથી તેઓ પોતાના દિવસની શરૂઆત ખૂબ જ પોઝિટિવ રીતે કરે છે. મિત્રો, આળસ અને ઊંઘનો ત્યાગ કરવો એ પણ એક જાતની તપસ્યા છે. આવી તપસ્યા કરીને પોતાના મન અને શરીરને મજબૂત બનાવીને પોતાના સપના અને પોતાના ધ્યેયને
પૂરું કરવાના મનોબળને તે વધુ દ્રઢ બનાવે છે. સિક્રેટ નંબર 3. ચેમ્પિયન્સ લોકો મેન્ટલ પ્રોગ્રામિંગની તાકાતને જાણતા હોય છે. એટલે તે એવરેજ લોકોની જેમ મોબાઈલનું સ્ક્રીનિંગ કે સ્ક્રોલિંગ કરવામાં પોતાનો સમય નથી બગાડતા. સ્ક્રીનિંગ એટલે મોબાઈલની એડિક્શન, એમાં જ જીવવું. સ્ક્રોલિંગ એટલે મોબાઈલની એપ્સમાં આવતા રીલ્સને સતત જોયા કરવું. આ બે દૂષણથી ચેમ્પિયન્સ લોકો દૂર રહે છે. આ રીતે ચેમ્પિયન્સ લોકો મનને બે રીતે રીપ્રોગ્રામિંગ કરે છે. સામાન્ય વાતચીતની ભાષા નહીં, પણ વર્લ્ડ ક્લાસ લોકો જેવી ભાષા અને તેમના જેવા જ વિચારો કઈ રીતે અભિવ્યક્ત કરવા તે શીખવાનું શરૂ કરી દે છે. ચેમ્પિયન્સ લોકો પોતાની જાત સાથે વાત કરવા માટે એક પોઝિટિવ લખાણ તૈયાર કરે છે. તે લખાણને તેઓ રોજ સવાર અને સાંજ અચૂક વાંચે છે. બીજી રીપ્રોગ્રામિંગની રીતમાં પોતાના સપનાઓ પૂરા કરવા તેઓ મેન્ટલ પિક્ચર ક્રિએટ કરે છે અથવા તો વિઝ્યુલાઇઝેશનનો ઉપયોગ કરે છે. આ બે રીતથી ચેમ્પિયન્સના મન પર તેની ગાઢ અસર પડે છે. મનને રીપ્રોગ્રામ કરવાનો આ કોન્સેપ્ટ ખૂબ જ સહેલો છે, પણ બહુ ઓછા લોકો આ ટેકનિક્સનો ઉપયોગ કરીને પોતાના વિચારો અને પોતાના વલણને વર્લ્ડ ક્લાસ બનાવતા હોય છે. સિક્રેટ નંબર 4. ચેમ્પિયન્સ લોકોની આ પણ એક ખાસિયત ખૂબ જ ધ્યાનપાત્ર છે. તેઓ બીજા કરતાં પોતાની જાત એટલે કે સેલ્ફ પાસેથી વધુ અપેક્ષાઓ રાખતા હોય છે. એવરેજ લોકો કરતાં તે અહીં સૌથી વધુ જુદા પડી જાય છે. પોઝિટિવ અપેક્ષાઓ રાખવાની આ આદત, હેબિટ્સ પાડવી પડે છે. આ વિકસાવી શકાય છે. એક એનએલપી પ્રોગ્રામિંગ પ્રોસેસ છે. જો કોઈની દ્રઢ ઈચ્છા હોય અને ધ્યેય મેળવવાની અપેક્ષા હોય તો તે જરૂરથી આ પ્રોસેસ શીખી શકે છે. આ માટે સૌથી પહેલાં સેલ્ફ ટોક બહુ મહત્વપૂર્ણ બાબત છે. પોતાની જાત પ્રત્યે સન્માનની ભાવના કેળવવી. હકારાત્મક શબ્દોથી જ વાત કરવાનું ચાલુ કરવું પડે છે. આપણા મનનો સ્વભાવ છે કે તે મોટાભાગે નેગેટિવ બાબત તરફ જ ધ્યાન આપતું હોય છે. અહીં થોડી ધીરજ સાથે મનને પોઝિટિવિટી તરફ વાળવાનું છે. આપણા સપના કે ધ્યેય પૂરા થઈ ગયા છે તેવું માનસિક રીતે આપણે પણ માનવાનું છે અને મનને પણ તેની ખાતરી કરાવવાની છે. એક સફળ જીવનનું ચિત્ર વિઝ્યુલાઇઝેશન કરીને મેન્ટલ રીપ્રોગ્રામિંગ કરવું થોડું અઘરું છે, પણ ખાતરી રાખજો આ ધીરજ સાથે કોઈ ગાઈડ અથવા માર્ગદર્શનના સહકારથી શીખી શકાય તેવી ટેકનિક છે. આ પ્રકારના પ્રોગ્રામિંગને પોઝિટિવ બ્રેઇન વોશ અથવા પોતાની જાત સાથે હકારાત્મક વાતચીત કરવાની આ કલાને પોઝિટિવ ઓટો સજેશન અથવા તો પોઝિટિવ અફર્મેશન પણ કહેવાય છે. ચેમ્પિયન્સ લોકો આવી હકારાત્મકતા સાથે પોતાના સપના પૂરા કરવામાં લાગેલા હોય છે. એટલે તે પોતાના જીવનમાં ચમત્કારો કરે છે. મહેનત અને તકને સમજીને સમય પ્રમાણે તેનો સાચી દિશામાં ઉપયોગ કરીને તે સફળ બનતા હોય છે. એટલે મેન્ટલ રીપ્રોગ્રામિંગ એક લાઈફ ચેન્જર તરીકે કામ કરતું હોય છે. મિત્રો, સિક્રેટ નંબર 5. ચેમ્પિયન્સ લોકો કલ્પના શક્તિની તાકાતનો પૂરો ઉપયોગ કરી જાણે છે. જ્યાં
એવરેજ લોકો કલ્પના શક્તિને મજાક અથવા મનના તરંગો સમજે છે. તેથી કલ્પના શક્તિ દ્વારા જીવન બદલાવી શકાય છે તેવું એવરેજ લોકો વિચારી પણ નથી શકતા. આનાથી ઉલટું ચેમ્પિયન્સ લોકો કોઈ પણ પગલું ભરે તે પહેલાં જ તેના મગજમાં કોઈ પણ બાબતનું આખું કલ્પના ચિત્ર ખડું થઈ ગયું હોય છે. તેઓએ તેમની કલ્પના શક્તિ દ્વારા પહેલાં જ વિચારી લીધું હોય છે કે કયા પગલાં લેવાથી કેવું પરિણામ આવશે. ચેમ્પિયન્સ લોકો અગાઉથી જ તેના ભવિષ્ય વિશે વિચારી રાખે છે. તેઓ તેની કલ્પના શક્તિ દ્વારા ભવિષ્યની કલ્પના કરી શકે છે. તેઓ પોતાની કલ્પના શક્તિ વધારવા માટે પ્રાકૃતિક જગ્યાઓની મુલાકાત અવારનવાર લેતા હોય છે. પ્રકૃતિ એટલે કે નેચર સાથે સમય ગાળવાથી વ્યક્તિની ક્રિએટિવિટી વધી જતી હોય છે. ચેમ્પિયન્સ લોકો પોતાની કલ્પના શક્તિ અને સપનાઓનો સમન્વય કરીને પોતાના વિચારોને વાસ્તવિક રીતે આકાર આપે છે, એક શેપ આપે છે. આપણે જોતા હોઈએ છીએ કે એવરેજ લોકો પોતાના બાળકોને ડે ડ્રીમિંગ કરતાં અટકાવતા હોય છે, પણ તેનાથી ઉલટું ચેમ્પિયન્સ લોકો પોતાની જાતને કે પોતાના બાળકોને ડે ડ્રીમિંગ દિવસના સપના જોતા શીખવાડે છે. સપના કઈ રીતે જોવા તે કરતાં સપના કઈ રીતે જીવવા તે ચેમ્પિયન્સ આપણને શીખવાડે છે. મિત્રો જોજો, સપના જોવા અને સપના જીવવા તે બાબત બે અલગ છે અને એવરેજ લોકો અને ચેમ્પિયન્સ લોકો વચ્ચે આ જ મોટો તફાવત ઊભો કરે છે. સિક્રેટ નંબર 6. ચેમ્પિયન્સ લોકો સમયનું મહત્વ સમજે છે, એટલે પોતાના જીવન પર ખોટી લાગણીઓને હાવી થવા નથી દેતા. 3 ક્લાસના લોકો હોય છે. આ લોકોમાં ગરીબ લોકો, મિડલ ક્લાસ અને વર્લ્ડ ક્લાસ. ચેમ્પિયન્સમાં આ તફાવત પણ નોંધપાત્ર જોવા મળે છે. તે પોતાના સપના કે પોતાના ધ્યેય પૂરા કરવા મહેનત બધા કરે છે, પણ ચેમ્પિયન્સ એક્શન લેવાની તૈયારીમાં તેનાથી આગળ નીકળી જાય છે. હા, એવું લાગે કે મિડલ ક્લાસ અથવા એવરેજ ક્લાસ મહેનત કરે છે, પણ હકીકત કંઈક જુદી જ છે. ગરીબ લોકો ચમત્કારની રાહ જુએ છે કે કંઈક ચમત્કાર થશે ને જીવન બદલાઈ જશે. મિડલ ક્લાસના લોકો ડિગ્રી, શિક્ષણ, કોર્સ અને કોઈકના મોટિવેશનની રાહ જોતા હોય છે, પણ ચેમ્પિયન્સ આવી કોઈ પણ લાગણી કે વિચારવાના બદલે વર્તમાન જીવનમાં જ પોતાના સપના કે ધ્યેય પૂરા કરવા માટે શું કામ કરવાનું છે અને શું કામ કરવાથી પોતે સફળ બની શકશે તે તરફ જવા માટેની પ્રવૃત્તિ કરતા હોય છે. એટલે લાગણીથી નહીં, પણ મહેનતથી બુદ્ધિપૂર્વક એક્શન લેવામાં તેઓ માનતા હોય છે. સમય કેટલો કિંમતી છે તેની સાચી કિંમત આ ચેમ્પિયન્સ લોકો સમજતા હોય છે. એવરેજ લોકો અને મિડલ ક્લાસ લોકો પોતાના સારા મૂડ, પોતાના સારા સમયની રાહ જોતા હોય છે, જ્યારે ચેમ્પિયન્સ આવી કોઈ પણ જાતની ખોટી બાબતમાં પડતા જ નથી. સપના માટે કામ કરવું જ પડે છે, તેનું એકમાત્ર લક્ષ્ય આ જ હોય છે. એટલે જ્યાં અમુક લોકો સપનાઓ જોઈને જ મૃત્યુ પામતા હોય છે, ત્યાં ચેમ્પિયન્સ લોકો સપનાઓ જીવીને મરતા હોય છે. સિક્રેટ નંબર 7. ચેમ્પિયન્સ લોકો ખૂબ સરળ અને નિખાલસ સ્વભાવના હોય છે. તેમના વ્યક્તિગત જીવનમાં કે તેમના પ્રોફેશનલ જીવનમાં આ ઝલક જોવા મળતી હોય છે. તેઓ મદદ માંગતા શરમાતા નથી. માર્ગદર્શક પાસેથી જરૂર પડે ત્યારે
સલાહ અવશ્ય માગે છે. સફળતાના અનેક રહસ્યોમાંથી ચેમ્પિયન્સ લોકોનું આ પણ એક સિક્રેટ બહાર આવ્યું છે કે તેઓ માર્ગદર્શન માટે કે પોતાની આંતરિક પ્રેરણા માટે ઈશ્વરીય તત્વનું શરણ લેતા હોય છે. પ્રાર્થના અને ધ્યાન દ્વારા યુનિવર્સલ પાવર સાથે સીધા કનેક્ટ થઈ શક્તિ મેળવે છે. ચેમ્પિયન્સ લોકો યુનિવર્સ સાથે જોડાવા યુનિવર્સના વાઇબ્રેશન્સ અને ફ્રીક્વન્સીનો ઉપયોગ કરે છે. પોતાના મનને સ્ટીલ માઇન્ડ બનાવે છે, એટલે કે પરમ શાંતિની અવસ્થામાં તે પોતાના મનને લઈ જાય છે. આથી તેમના વિચારો અને દૃષ્ટિકોણમાં સ્પષ્ટતા જોઈ શકાય છે. મેન્ટલ ક્લેરિટી માટે તેઓનું આ પગલું એવરેજ લોકો કરતાં બહુ જુદું પડી જાય છે. તો મિત્રો, ચેમ્પિયન્સ લોકોના આ 7 સિક્રેટ જો આપણે આપણી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તો આપણું જીવન પણ બદલાઈ શકે છે. આપણા જીવનને બદલવું કે ના બદલવું એ આપણા હાથની જ વાત છે. આપણી સફળતા માટે કોઈ બીજા જવાબદાર નથી સિવાય કે આપણી પોતાની જાત. માત્ર મોટિવેશનલ વાતો સાંભળવી કે મોટિવેશનલ વાતો કરવી તેના કરતાં જીવનને બદલવા પર કામ પર લાગી જવું સૌથી વધુ સારું પગલું ગણી શકાય છે. આપણા લાઈફની ક્વોલિટી પર જો ધ્યાન આપીએ તો ચોક્કસ એક પગલાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહેવાના છે. આ વાત ક્યારેય ભૂલતા નહીં. આપણે ત્યાં સંસ્કૃતમાં એક સરસ મજાનો શ્લોક છે. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગઃ. અર્થાત કાર્ય કર્યા વગર માત્ર સપના જોવા તે તો સૂતેલા સિંહના મોઢામાં હરણનું શિકાર થઈ જવું એવી અશક્ય ઇમ્પોસિબલ ઘટના છે. તો ચાલો આપણી જીવનયાત્રાનો સફળતા તરફનો ઉદ્યમ આપણે શરૂ કરીએ. હર હર મહાદેવ.